ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની 132 વર્ષ જૂની ઐતિહાસિક શ્રી વિહાર પ્રાથમિક શાળાને અત્યાધુનિક સુવિધાઓમાં સજ્જ નવું ભવન પ્રાપ્ત થયું છે। રાજ્ય સરકાર દ્વારા ₹2 કરોડથી વધુના ખર્ચે નિર્મિત આ સ્કૂલ ઓફ એક્સેલન્સ ભવનનું લોકાર્પણ કર્યું છે। શિક્ષણ મંત્રી શ્રીમતી રેવાબા જાડેજાની ઉપસ્થિતિમાં થયેલું લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે આ નવું ભવન બાળકોના ઉજળું ભવિષ્ય માટે રાજ્ય સરકારનું રોકાણ છે। 132 વર્ષ જૂનું શાળાના જર્જરિત ઓરડાઓ હવે ઇતિહાસ બની જશે। છેલ્લા 5 વર્ષમાં રાજ્યભરમાં 52,000થી વધુ નવા વર્ગખંડો મંજૂર થયા છે। વિહારમાં હવે આંગણવાડીથી ધોરણ 10 સુધીની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ છે, જે સામાજિક સમરસતા અને વિકાસનું પ્રતીક છે। શ્રીમતી શ્રીએ વધુમાં ઉમેર્યું કે શાળા માત્ર ઈંટો અને સિમેન્ટનું મકાન નથી, પરંતુ શ્રેષ્ઠ નાગરિકનું ઘડવાનું કેન્દ્ર છે। કાર્યક્રમમાં માણસાના ધારાસભ્ય જયંતિભાઈ પટેલ, જિલ્લા પક્ષ પ્રમુખ અનિલભાઈ પટેલ, ડાયટ ગાંધીનગરના આચાર્ય હિતેશભાઈ દવે, સરપંચ સીતાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી બીજે પટેલ, પ્રાથમિક શિક્ષણ અધિકારી પિયુષભાઈ સહિત મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ તેમજ ગ્રામજનો, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।